વરસાદ સવારથી જ અહીંયા છે અને સાર્વત્રિક એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સાબરકાંઠાના હિંમતનગર અને તલોદ પંથકમાં વરસાદ છે। ખેડૂતો સૌથી વધારે ખુશ છે, રહી રહીને પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે। આકાશમાંથી આશીર્વાદ સ્વરૂપ આ વરસાદને વધાવી રહ્યા છે। ધરતીપુત્રો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સારો વરસાદ અને સાર્વત્રિક વરસાદ વરસે તેવી ઘણા લાંબા સમયથી ખેડૂતોની ચાહ હતી। હિંમતનગર અને તલોદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે, સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ વરસાદ છે। સહકારી જીન સહિત આસપાસના વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે, વક્તાપુર, ઉજેડિયા, તલોદ ગામમાં વરસાદ પડી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદ ખેડૂતો માટે ખુશીઓ લઈને આવ્યો। હિંમતનગરના શહેરી વિસ્તારોમાં પણ વરસાદ છે। ક્યાંક નાની મોટી મુશ્કેલી છે પાણી ભરાઈ જવા જેવી, પણ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે। અમારા સંવાદદાતા દર્શન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ। દર્શન, કયા કયા વિસ્તારમાં વરસાદ છે? ધોની સાબરકાંઠા જિલ્લાના 2 તાલુકાની અંદર અત્યારે હાલ વરસાદ નોંધાવા પામ્યો છે। તલોદ અને હિંમતનગર શહેર અને આસપાસના જે ગ્રામ્ય પંથકો છે તે ગ્રામ્ય પંથકોની અંદર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। હિંમતનગરની જો વાત કરવામાં આવે તો હિંમતનગર શહેરના મોતીપુરા, સરકારી જેન, છાપડિયા, ટાવર ચોક સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। તો ગ્રામ્ય પંથકની જો વાત કરવામાં આવે તો હિંમતનગરના હરિયોલ, કાંકણોલ, પીપળી, કંપા, બેરણા, ગઢોડા, સાબરડેરી સહિતના જે પંથકો છે તે પંથકોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। એટલું જ નહીં પરંતુ હિંમતનગર તાલુકાને અડીને આવેલો તલોદ તાલુકો છે તે તલોદ તાલુકામાં પણ વરસાદ નોંધાવા પામ્યો છે। તલોદ શહેર અને આસપાસના જે ગ્રામ્ય પંથકો છે તે ગ્રામ્ય પંથકોની અંદર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। જે ખેડૂતો છે પંથકના ખેડૂતોએ આગોતરું આયોજન પાક વાવણીનું કરી દીધું હતું અને વરસાદ વરસ્યો છે એટલે હવે ટૂંક જ સમયની અંદર ખેડૂતો છે તે પોતાના નવીન પાકની વાવેતરમાં જોતરાશે। જી ધ્વની। દર્શન, આભાર જાણકારી આપવા માટે।